बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू SMB ક્રોશે ક્રિએશન્સ। આજે આપણે રોજ ડ્રોસ્ટ્રિંગ બેગ બનાવતા શીખશું। એના માટે આપણને 3 કલરના યાર્ન જોશે। આ કોટન યાર્ન છે 3 પ્લાય, વ્હાઇટ, રેડ અને ગ્રીન, અને આપણે 4 mm નો કાંટો યુઝ કરી રહ્યા છે। આપણે આ યાર્નને ડબલ કરીને યુઝ કરશું। ઓકે, એકમાંથી જ આપણે એ બે સાइड से निकालવું છે। ओके, अगर आपने पास 6 प्लाई हो तो आप 6 प्लाई से भी कर सको छो, पर यहाँ अपना अगर 3 प्लाई है तो अपने डबल करीने यूज करी रहा है। फर्स्ट अपने मैजिक रिंग बनावशु। 2 चेन्स लेशु, 1 અને 2 चेन्स लेशु। हवे आ 2 चेन्स ने एज स्टिच काउंट नहीं करिए, प्लस 12 टाइम्स डबल क्रोशे करशू। टू चेन प्लस 12 टाइम्स डबल क्रोशे। अपना 12 डबल क्रोशे થઈ ગયા છે। આપણે આ વાળા જે સ્મોલ યાર્ન છે એને ખેંચી લેશું, સર્કલને બંધ કરી નાખશું। ઓકે, હવે જે ફર્સ્ટ ડબલ ક્રોશે આપણે કરવો છે। આ બે ચેન છે અને એના બાજુમાં આ જે છે એ ફર્સ્ટ, એમાં ફર્સ્ટ સ્ટિચમાં સ્લિપ કરશું, ફર્સ્ટ ડબલ ક્રોશેમાં સ્લિપ કરશું। 2 चेन्स लेशू, 1 અને 2। ओके, અને હવે હરેક સ્ટિચમાં 2 टाइम्स डबल क्रोशे करशू। सो 12 ના 24 करशू। फर्स्ट थયું, હવે सेकंड। आम ज अपने आ राउंड में करवानुं छे। हरेक स्पेस में 2 टाइम्स डबल क्रोशे। आ अपना 24 थई चुका है। हवे फरीथी जे फर्स्ट 2 चेन्स है वहां ने जे फर्स्ट डबल क्रोशे है वहां स्लिप करशू। ओके, અને 2 चेन्स लेशो, 1 અને 2। सेम स्पेस में यहाँ 2 टाइम्स डबल क्रोशे करशो। वन અને 2। सेम स्पेस में 2 टाइम्स डबल क्रोशे। પછી नेक्स्ट स्पेस में 1 टाइम। फरीथी 1 અને 2 સાથે 2 સાથે 3 સિંગલ। अपने आ राउंड में आम इन्क्रीज करवानुं छे। 1 2 एक ज स्पेस में અને 3 સિંગલ, 1 અને 2 સાથે।
એક જ સ્પેસમાં. અને 3 સિંગલ. આ રાઉન્ડના એન્ડમાં આપણા પાસે 36 ડબલ ક્રોશે આવશે. ફરીથી ફર્સ્ટ ડબલ ક્રોશેના ઉપર સ્લીપ કરશું. ટુ ચેન્સ લેશું, 1 અને 2. હવે यहाँ ફર્સ્ટ સ્પેસમાં ફરીથી 2 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું, 1 અને 2. 2 ડબલ ક્રોશે થયા. હવે 3 સિંગલ, 3 સિંગલ અને 4 સિંગલ. ફરીથી 1 2 સાથે 1 અને 2 સાથે 3 સિંગલ, 4 સિંગલ. આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. આ રાઉન્ડના એન્ડમાં આપણા પાસે 48 ડબલ ક્રોશે આવશે. ફરીથી 2 ચેન નહીં, આ જો 1 અને 2 2 ચેન નહીં ને ફર્સ્ટ ડબલ ક્રોશેમાં સ્લીપ કરશું. 2 ચેન્સ લેશું, 1 અને 2. ફર્સ્ટ સ્પેસમાં 2 ટાઈમ્સ, 1 અને 2. ઓકે. અને પછી 3 4 અને 5 સિંગલ. જો 3 સિંગલ, 4 સિંગલ અને 5 સિંગલ. ઓકે. ફરીથી 1 અને 2 સેમ સ્પેસમાં, સેમ સ્પેસમાં 1 અને 2 સેમ સ્પેસમાં 3 4 અને 5 સિંગલ. આમ જ આ રાઉન્ડને આપણે કમ્પ્લીટ કરશું. 2 સાથે 3 4 અને 5 સિંગલ. આપના 60 થઈ ગયા છે. આપણે ફર્સ્ટ ડબલ ક્રોશેમાં સ્લીપ કરશું, એક ચેન લેશું અને આને કટ કરી દેશું. ઓકે. અને આવું આપણે સેમ હજી એક સર્કલ બનાવશું. આપણું બીજું સર્કલ બી રેડી છે. ઓકે. આપણે એક સર્કલના ઉપર બીજા સર્કલને મૂકશું. આ સાઈડ બી સીધી સાઈડ આવશે અને આ સાઈડ બી સીધી સાઈડ આવશે. જે જોઈન્ટની સાઈડ છે એ જ સાઈડને સાથે લેશું. સો ફર્સ્ટ આપણે આને અટેચ કરશું અને પછી આપણે આને સિંગલ ક્રોશેથી જોઈન કરશું. બે લૂપમાંથી આનું બી લૂપ અને આનું બી લૂપ નીચેથી પાસ કરશું અને સિંગલ ક્રોશે કરશું. લૂપના નીચેથી નિકાલશું.
જો આ 1 અને આ 2 અને પાસ કરશું બહાર અને સિંગલ ક્રોશે. બેવેના બેવે લૂપ આવવા જોઈએ અને પછી સિંગલ ક્રોશે. आना लूपना नीचे से निकालશું અને આના બે લૂપના નીચે से निकालશું અને સિંગલ ક્રોશે. हम मजा राउंड ने अपने कंप्लीट करશું. अपने राउंड कंप्लीट કરી ચૂકા છે. ઓકે, હવે આપણે આને એન્ડ કરીએ અને આમાં આપણે સ્લિપ કરશું. હવે આપણે 2 ચેન્સ લેશું 1 અને 2 અને यहाँ ફક્ત બેક લૂપમાં ડબલ ક્રોશે કરશું. ફક્ત બેક લૂપમાં. આપનો દીવારનો ફર્સ્ટ રાઉન્ડ છે ફક્ત બેક લૂપમાં. આ જો બે લૂપ છે એના બેક લૂપમાં. ડબલ ક્રોશે કરશું. જો આ ઊભું થતું જશે. એટલું કરીએ પછી આગળ જોઈએ. આપનો દીવારનો ફર્સ્ટ રાઉન્ડ થઈ ગયો છે. ઓકે, અને આપણે આને એન્ડ કરશું. આ બે ચેન છે 1 અને 2 અને આ આપની ફર્સ્ટ સ્ટિચ છે એના ઉપર જે સ્પેસ છે વહાં નાખીને આપણે સ્લિપ કરશું. ઓકે, 60 સ્ટિચेस હોવી જોઈએ આપણા પાસે. 60 ડબલ ક્રોશે આ રાઉન્ડમાં આવશે અને આ +2 જે ચેન છે એને આપણે આ સ્ટિચ કાઉન્ટ નથી કરી રહ્યા. ઓકે, હવે આપણે 2 ચેન્સ લેશું 1 અને 2 અને ડબલ ક્રોશે. 4 ડબલ ક્રોશે કરશું આપણે. 1 2 3 અને 4 ડબલ ક્રોશે થયા. હવે આપણે ફ્રન્ટ પોસ્ટ ડબલ ક્રોશે કરશું. मतलब કે આટો લેશું પછી જે આ નેક્સ્ટ છે यहाँ से પૂરું નિકાલશું. જો પછી આમાંથી બહાર નિકાલશું. પછી યાર્ન ઓવર બેમાંથી પાસ કરશું. યાર્ન ઓવર સિંગલ કરશું. ઓકે, આ છે ફ્રન્ટ પોસ્ટ ડબલ ક્રોશે. ફરીથી 4 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું.
4 टाइम्स डबल क्रोशे करूँ, फरीथी फ्रंट पोस्ट डबल क्रोशे, यार्न ओवर करशू, पछी आ नेक्स्ट जे स्टिच है वहाँ से नीचे से पास करशू, जो आगल से बाहर निकालशू, यार्न ओवर 2 में से पास करशू, फरीथी यार्न ओवर 2 में से पास करने सिंगल करशू, फरीथी 4 टाइम्स डबल क्रोशे। अराउंड में अपने आटલું જ કરવાનું છે, 4 डबल क्रोशे અને એક 1 टाइम फ्रंट पोस्ट डबल क्रोशे। चार डबल क्रोशे थया, પછી ફરીથી યાર્ન ઓવર આમ નિકાલશું, બહાર ऊपर ले जाशू, यार्न ओवर 2 में से निकालशू, यार्न ओवर सिंगल करशू। ओके, आटलू अपने करिए પછી આગળ જોઈએ। अपने लास्ट 4 डबल क्रोशे करा છે। હવે આ જે લાસ્ટ છે આગળના રાઉન્ડનો એના ઉપર આપણે ફ્રન્ટ પોસ્ટ ડબલ ક્રોશે કરશું। ओके, सो आपनो राउंड कम्प्लीट थयो, सेकंड राउंड। फरीथी जो यहाँ 2 चेन है 1 અને 2 અને આ જે છે फर्स्ट डबल क्रोशे, फर्स्ट डबल क्रोशे जे છે એના ઉપર આપણે સ્લીપ કરશું। 2 चेन्स लेशू, 1 અને 2, फरीथी 4 टाइम्स डबल क्रोशे करशू, 1 2 3 અને 4। થયા। હવે यहाँ આપણે એ फ्रंट पोस्ट ऑलरेडी આગળના રાઉન્ડમાં કરવું છે એના ઉપર જ આપણે फ्रंट पोस्ट डबल क्रोशे करशू, तो आनी पूरी लाइन बनશે आ પેટર્નની। जो फरीथी 4 डबल क्रोशे करशू, एक भी अपनी जे स्टिच है स्किप ना थवी જોઈએ, ध्यान रखो। चार डबल क्रोशे थया, फरीथी फ्रंट पोस्ट डबल क्रोशे। आम ज अपनाने आनी दीवार तैयार करवानी छे। ओके, हर राउंड में अपनाने एंड करवानुं छे बराबर, अने आम ज अपनाने आ पेटर्न फॉलो करीने आनी पूरी दीवार तैयार करवानी छे। अपने आटलू करीए पछी आगळ जोईए। अपने आ दीवार कम्प्लीट थई गई छे अने जे अपने फर्स्ट राउंड करेलो जेमां अपने बैक लूप में डबल क्रोशे करेला ए राउंड से काउंट करीने यहाँ तक अपने ये 15 राउंड्स करा छे। ओके, हवे अपने आने एंड करिए। 4 डबल क्रोशे छे अने हवे लास्ट में फ्रंट पोस्ट डबल क्रोशे। सेम वे फर्स्ट डबल क्रोशे में स्लिप करशू અને એક ચેન લેશું અને આને આપણે કટ કરી દેશું અને આ યાર્નને આપણે પાછળની સાઈડ હાઈડ કરી દેશું। ઓકે, હવે આપણે લીફ બનાવવાનો પાર્ટ કરશું। એમાં આપણને ગ્રીન થી 3 રાઉન્ड्स કરવાના છે। सो यहाँ आपने एंड करेलू, यहाँ जो फर्स्ट स्पेस है फर्स्ट डबल क्रोशे जो 1 2 3 4 एम जो फर्स्ट डबल क्रोशे है वहाँ आपने इंसर्ट करशू अने एक चेन लेशू। ओके, अने आ सेम स्पेस में सिंगल क्रोशे।
આ જે સિંગલ ક્રોશે છે એના ઉપર આપણે સ્ટિચ માર્કર લગાવી દઈશું. હવે આપણે 2 ચેન્સ લેશું, 1 અને 2. હવે જે 2 છે 1 અને 2 સ્કીપ કરશું અને થર્ડ સ્પેસમાં સિંગલ ક્રોશે કરશું, સિંગલ ક્રોશે. ફરીથી 2 ચેન 1 અને 2 સ્પેસ સ્કીપ કરશું, 1 અને 2 અને થર્ડમાં સિંગલ ક્રોશે. જો ફરીથી 2 ચેન 1 અને 2 અને જે થર્ડ સ્પેસ છે જો 1 અને 2 ને થર્ડ સ્પેસમાં સિંગલ ક્રોશે. ફરીથી 2 ચેન 1 અને 2 અને 1 અને 2 સ્કીપ કરીને થર્ડ સ્પેસમાં સિંગલ ક્રોશે. આનું બી આપણે ડબલ થ્રેડ યુઝ કરી રહ્યા છે જેમ આપણે વ્હાઇટમાં કરેલું. 2 ચેન 1 અને 2 સ્કીપ કરશું, અહીંયા છે 1 અને 2 ચેન, પછી થર્ડમાં સિંગલ ક્રોશે. આમાં જ આપણને આ રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે. આ રાઉન્ડ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે, નેક્સ્ટ આપણે આ લાસ્ટમાં આપણે 2 ચેન્સ લીધી છે અને આ જે ફર્સ્ટ સિંગલ ક્રોશે છે यहाँ अपनाने स्लिप करवाना है. ओके, एक चेन लेसू અને સેમ સ્પેસમાં સિંગલ ક્રોશે. અને यहाँ अपने फरी से स्टिच मार्कर लगावी देसुं. ओके, हवे आ जे स्पेस है 2 चेन नी वहाँ अपनाने 2 टाइम्स सिंगल क्रोशे लेवाना है. 1 અને 2. ओके, અને यहाँ जे स्पेस है आ ऊपर वाली जो यहाँ देखाई है यहाँ अपने जो 1 टाइम सिंगल क्रोशे करसूं. मीन्स के सिंगल क्रोशे ना ऊपर सिंगल क्रोशे आवशे. ओके, 2 टाइम्स सिंगल क्रोशे आ स्पेस में અને પછી આ સિંગલ ક્રોશેના ઉપર થર્ડ ટાઈમ જો 2 टाइम्स सिंगल क्रोशे 1 અને 2 અને થર્ડ ટાઈમ જો यहाँ આ રાઉન્ડમાં આપણને આટલું જ કરવાનું છે. ઓકે, આટલું કરીને પછી આપણે આગળ જોઈએ. अपनो आ राउंड कम्प्लीट थई चुको छे. आ राउंड ना एंड में अपना पास 60 स्टिचेस आवी जोवे. आ जे लास्ट सेक्शन छे एमां आपने 2 टाइम्स सिंगल क्रोशे करवू छे અને सिंगल क्रोशे ना ऊपर थर्ड टाइम सिंगल क्रोशे नहीं करवू. ओके, सो लास्ट सेक्शन में 2 टाइम सिंगल क्रोशे छे, ध्यान राखजो. हवे आज अपने यहाँ स्टिच मार्कर लगाव्युं छे निकालशुं અને यहाँ स्लिप करशुं. एक चेन लेसू ने यहाँ सेम स्पेस में सिंगल क्रोशे करशू અને સ્ટિચ માર્કર લગાવી દેશું. ઓકે, પછી ફરીથી સેકન્ડ સ્ટિચમાં સિંગલ ક્રોશે કરશું. હવે આપણે
લીફ બનાવશું. સો 3 ચેન લેશું, 1 2 અને 3. जो यहाँ 4 डबल क्रोशे છે, 1 2 3 4 બરાબર. તો આ જે છે લાસ્ટના 2 यहाँ આમ કાંટો નીકાળશું, નીચેથી ઉપર લઈ જશું. ઓકે, આ પોઝિશનમાં જ આપણને કાંટો નીકાળવાનો છે. આ ફર્સ્ટ અને આ લેફ્ટ હેન્ડ સાઈડથી ફર્સ્ટ અને સેકન્ડ જે છે વહાંથી આમ. ઓકે, અને સિંગલ ક્રોશે લેશું, ટર્ન કરશું. હવે આ 3 ચેનની સ્પેસ છે આપની, એમાં ફર્સ્ટ આપણે સિંગલ ક્રોશે કરશું, પછી આપણે હાફ ડબલ ક્રોશે કરશું, પછી 2 ટાઈમ્સ આપણે ડબલ ક્રોશે કરશું. 1 આ એક થયો અને 2. ફરીથી હાફ ડબલ ક્રોશે કરશું, બરાબર છે, અને પછી સિંગલ ક્રોશે. ઓકે, જો આપનું એક લીફ રેડી છે. ફરીથી હવે આપણે 3 ચેન લેશું, 1 2 અને 3. ઓકે, અને હવે આપણે જો આ ફર્સ્ટ અને સેકન્ડ આપની 2 ચેન્સ છે, આપણને એઝ સ્ટિચ કાઉન્ટ નથી કરી રહ્યા. આ ફર્સ્ટ છે, આ સેકન્ડ છે. હવે આપણે આમ નીકાળશું, ફર્સ્ટ અને સેકન્ડના વચમાંથી કાંટો આમ નીકાળશું અને સિંગલ ક્રોશે કરશું. ઓકે, હવે यहाँ आपने ફરીથી સેમ વે જેમ આપણે આગળ કરું, સિંગલ ક્રોશે, હાફ ડબલ ક્રોશે, 2 ટાઈમ્સ ડબલ ક્રોશે, टू टाइम्स डबल क्रोशे, 1 टाइम हाफ डबल क्रोशे અને 1 ટાઈમ સિંગલ ક્રોશે. જો આપનું એક પેર રેડી થઈ ગયું. નેક્સ્ટ આપણે આ લાઇનના ઉપર 5 ટાઈમ્સ સિંગલ ક્રોશે કરશું, જો यहाँ तक કનેક્ટેડ છે. ઓકે, આ ફર્સ્ટ સિંગલ ક્રોશે, આ સેકન્ડ સિંગલ ક્રોશે. તો હવે यहाँથી સ્ટાર્ટ કરશું કાઉન્ટ કરવાનું, 1 2 3 4 અને 5. 5 સિંગલ ક્રોશે થયા. ફરીથી 3 ચેન્સ લેશું, 1 2 અને 3. 3 ચેન્સ લીધી. ફરીથી આ બે છે, 1 અને 2. यहाँ આપણે આમ કાંટો નીકાળશું અને સિંગલ ક્રોશે કરશું. ટર્ન કરશું, પછી 3 ચેનની સ્પેસમાં 1 ટાઈમ सिंगल क्रोशे, 1 टाइम हाफ डबल क्रोशे, 2 टाइम्स डबल क्रोशे, टू टाइम्स डबल क्रोशे थया. फरीथी हाफ डबल क्रोशे અને 1 ટાઈમ સિંગલ ક્રોશે. આ એક સાઈડ થઈ ગઈ.
ફરીથી 3 ચેન્સ 1 2 અને 3 અને આ બે છે 1 અને 2 સ્ટાર્ટિંગના यहाँ રાખશું ઓકે જો 1 અને 2 હા ફ્રન્ટ પોસ્ટ છે ડબલ ક્રોશેનું ફર્સ્ટ ડબલ ક્રોશે સેકન્ડ ડબલ ક્રોશે અને આ यहाँ અને સિંગલ ક્રોશે કરશું ફરીથી ટર્ન કરશું ફરીથી આના અંદર 3 ચેનની સ્પેસમાં સિંગલ ક્રોશે કરશું હાફ ડબલ ક્રોશે 2 times double crochet 1 અને 2 2 times double crochet થયું ફરીથી 1 time half double crochet અને 1 time single crochet જો આ આપનો બીજો પેર રેડી છે ફરીથી जो यहाँ से स्टार्ट करवाना है यहाँ तक कनेक्टेड है यहाँ से 5 times सिंगल क्रोशे 1 2 3 4 અને 5 અને ફરીથી 3 ચેન લઈને પછી આપણે આમ બનાવશું આમ આપણાને 12 ટાઈમ્સ કરવાનું છે 2 ટાઈમ્સ આપણે કરી ચૂક્યા અને હજી 10 ટાઈમ્સ આપણાને કરવાનું છે આટલું આપણે કરીને આગળ જોઈએ આ આપનો રાઉન્ડ થઈ ગયો છે કમ્પ્લીટ ઓકે હવે લાસ્ટમાં આપણા પાસે 3 ચેન્સ છે 3 સ્પેસ જો 1 અને અહીંયા જે બે છે એ 2 અને 3 સો यहाँ આપણે 3 ટાઈમ્સ કરશું લાસ્ટ ટાઈમ કર્યા પછી 1 2 અને 3 यहाँ જે છે આ વાળો પાર્ટ जहाँ आपने स्टिच मार्कर लगाયું છે यहाँ आपने स्लिप करશું અને એક ચેન લેશું અને આપણે આ યાર્નને કટ કરીને આ જે ગ્રીન પાર્ટ છે વहाँ હાઈડ કરી દેશું હવે આપણે રેડ થ્રેડ યુઝ કરશું રોઝ બનાવવાને આ જે સૌથી ઉપરનું છે સ્ટેચ જો यहाँ આ વાળું ને એના પાછળનું આ બે વે માસી આપણે કાંટાને પાસ કરશું આ અને એના પાછળનું લૂપ આ ધાગો જે છે થોડો લંબો રાખશું અને આપણે લંબો રાખેલો છે ઓકે હજી થોડો લંબો લઈએ અને આપણે આને અટેચ કરશું અટેચ કરું હવે આપણે 11 ટાઈમ્સ ચેન લેશું 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 ઓકે હવે આપણે જો 1 2 અને 3 સ્કીપ કરશું ને ફોર્થમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું 1 2 અને 3 સ્કીપ કરશું અને ફોર્થમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે આ જ પેટર્ન આપણાને ફોલો કરવાની છે અને હરેક સ્પેસમાં ચેનની 3 ટાઈમ્સ ડબલ ક્રોશે કરવાના છે મીન્સ કે આપણાને 8 ટાઈમ્સ ડબલ ક્રોશે કરવાના છે 8 સ્પેસમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે
હરેક સ્પેસમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. એ આપોઆપ કર્લ થતું જશે. જો આપોઆપ કર્લ થશે. થ્રી ડબલ ક્રોશે હરેક ચેનની સ્પેસમાં. હજી એક બાકી છે. ઓકે, હવે 3 ચેન્સ લેશું. 3 ચેન્સ, 1 2 અને 3. અને જે લાસ્ટ ચેન છે જેમાં આપણે લાસ્ટ ટાઈમ કરવું એમાં જ સ્લીપ કરશું. આ આપનું કમ્પ્લીટ થઈ ગયું બરાબર. સ્લીપ કરી લીધું આપણે એ. હવે આપણે આને સરખું કરી લેશું બરાબર, કે રોઝ એનો શેપ લઈ લે બરાબર. ઓકે, પછી આ જે છે આ ભાગ यहाँ से निकालશું અને બીજી સાઈડ થી પાસ કરશું અને સ્લીપ કરશું. આયું, આ સ્લીપ કરશું. ઓકે, અને એક ચેન લેશું અને ટાઈટ કરશું અને ધાગો લંબો રાખીને કટ કરશું. થોડો લંબો રાખશું અને કટ કરશું. ઓકે, હવે નીચેની સાઈડ 2 વાર નોટ લેશું. બે વાર નીચેની સાઈડ નોટ લેશું. ઠીક છે. અને હવે નીડલ. આ બેવે જે સાઈડ્સ છે ને સાથે બહાર નીકાળશું. સાથે નીડલમાંથી પાસ કરશું બેવે એન્ડ્સને સાથે. ઓકે, અને આ જે છે એના સેન્ટરમાંથી બહાર નીકાળશું. એના સેન્ટરમાંથી બહાર આવવું જોઈએ. જો ઓકે, અને આને ઉપર ખેંચશું અને यहाँ નોટ લેશું ફરીથી 2 ટાઈમ્સ. અને આ ધાગાને કટ કરી નાખશું.
અને આપણા રોઝને બરાબર શેપ આપી દઈશું. જો આપનું એક રેડી છે. આમ જ આપણાને હરેકમાં લગાવવાનું છે. ઓકે, 12 રોઝ થશે ટોટલ. આપનો રોઝનો પાર્ટ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. ઓકે, નેક્સ્ટ આપણે ડ્રોસ્ટ્રિંગ બનાવશું. એમાં બી આપણે ટુ થ્રેડને સાથે લગાવશું, સાથે જ ચાલશું. ફર્સ્ટ આપણે સ્લિપ નોટ લેશું અને 9 ચેન્સ બનાવશું. નાઇન ચેન્જ થઈ. હવે આપણે ટર્ન કરશું. ઓકે, ફર્સ્ટને સ્કીપ કરશું ને સેકન્ડમાં આ જે લૂપ છે, આ વાલા જે લૂપ છે, જો આ વાલા એમાં નાખશું. સિંગલ ક્રોશે લેશું. સેકન્ડ સ્પેસમાં સિંગલ ક્રોશે, ફરીથી નેક્સ્ટ સ્પેસમાં સિંગલ ક્રોશે, 2 વાર સિંગલ ક્રોશે લેશું. પછી હાફ ડબલ ક્રોશે, હાફ ડબલ ક્રોશે, પછી 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. પછી હાફ ડબલ ક્રોશે, એક વાર સિંગલ ક્રોશે, પછી એક ચેન લેશું, એક વાર ચેન. ઓકે, પછી સામેની સ્ટિચમાં ફર્સ્ટ સ્ટિચમાં સિંગલ ક્રોશે, આને બી અંદર હાઈડ કરતા જશું. પછી નેક્સ્ટ સ્ટિચમાં હાફ ડબલ ક્રોશે, હાફ ડબલ ક્રોશે, નેક્સ્ટમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. Three times double crochet. પછી હાફ ડબલ ક્રોશે. પછી સિંગલ ક્રોશે. આને આપણે હવે છોડી દઈશું તો આપણે કટ કરી શકશું.
સિંગલ ક્રોશે, ફરી C સિંગલ ક્રોશે, ઓકે। બે સિંગલ ક્રોશે પછી यहाँ સ્લીપ કરશું, આ જે સ્પેસ છે यहाँ, અગર ટાઈટ લાગે તો આપણે ફર્સ્ટ આને પાસ કરશું ને પછી એમાંથી પાસ કરશું। ઓકે, અને હવે 89 ચેન્સ લેશું। ચેન્સ પછી ટર્ન કરશું અને સેકન્ડ લૂપમાંથી પાસ કરીને સિંગલ ક્રોશે કરશું। 2 ટાઈમ્સ સિંગલ ક્રોશે, આ 1 અને 2, ટુ ટાઈમ સિંગલ ક્રોશે કરું, પછી 1 ટાઈમ હાફ ડબલ ક્રોશે, હાફ ડબલ ક્રોશે, પછી 3 ટાઈમ્સ ડબલ ક્રોશે, थ्री टाइम्स डबल क्रोशे, फरी C हाफ डबल क्रोशे, सिंगल क्रोशे नेक्स्ट में, एक चेन लेशू અને હવે આને આમ કરશું, धागो नीचे जैसे आ छे, धागो नीचे जैसे नीचे से पास करशू, जो धागो नीचे है, ओके। અને એક ચેન લીધી, પછી ફર્સ્ટ સ્ટીચમાં સિંગલ ક્રોશે, પછી હાફ ડબલ ક્રોશે, પછી 3 ટાઈમ્સ ડબલ ક્રોશે, नेक्स्ट में हाफ डबल क्रोशे, પછી સિંગલ ક્રોશે 2 ટાઈમ્સ, પછી આ સ્પેસમાં यहाँ
સ્લીપ કરશું. સ્લીપ કરશું. એક ચેન લેશું, ટાઈટ કરશું અને આ યાર્નને કટ કરી દેશું. અને પાછળની સાઈડ હાઈડ કરી દેશું. આવી આપણે બે બનાવશું. ઓકે, હજી એક બનાવશું. આપની બે ડ્રોસ્ટ્રિંગ રેડી છે. હવે આપણે એને આપની બેગમાં પાસ કરશું. જો 1 2 3 4 5 અને 6 એક साइड છે ને 6 एक साइड છે. तो यहाँ से अपने स्टार्ट करશું पास करो. 1 2 3 4 5 અને 6 यहाँ से स्टार्ट करશું. આ જે પાછળનો ભાગ છે વહાં से ડ્રોસ્ટ્રિંગને પાસ કરવું સ્ટાર્ટ કરશું. અને ફોલ્ડ કરશું તો ઈઝી થઈ જશે પાસ કરવું. वन टू थ्री फोर फाइव सिक्स. હવે ફરીથી આને આ સાઈડ. જો यहाँ से पास થઈ રહી છે. બે यहाँ આવી ગઈ. હવે આપણાને ઓલી સાઈડ પાસ કરવાની છે. બે સામેની સાઈડ. આ 6th છે અને હવે આ સાઈડ થી આ यहाँ છે. एक यहाँ છે.
જો ઓકે, સો બે यहाँ છે અને બે यहाँ છે. આપની ડ્રોસ્ટ્રિંગ લાગી ગઈ. જો હવે આપણે સ્ટ્રેપ બનાવશું. થોડો यहाँ લંબો રાખશું અને પછી સ્લીપ નોટ લેશું, કેમ કે આપણને સ્ટિચ કરવાનું છે બેગના ઉપર. अपने हाथ ने बहुत टाइट नहीं રાખીએ, ઓકે, આમાં નહીં તો પછી એ ફસાઈ જશે. એકદમ ટાઈટ થશે તો પાસ જ નહીં થાય કાંટો. 3 ચેન્સ લેશું, 1 2 અને 3 ચેન્સ લીધી. ફર્સ્ટ સ્કીપ કરશું, સેકન્ડમાં સિંગલ ક્રોશે અને એના નીચેની ચેનમાં સિંગલ ક્રોશે. આ છે. પછી ટર્ન કરશું. આ જે લૂપ છે સાઈડમાં નહીં, ઉપર, यहाँ સિંગલ ક્રોશે કરશું. ઓકે, એના પછી આ જે લૂપ છે यहाँ સિંગલ ક્રોશે કરશું. ફરીથી ટર્ન કરશું, ઉપરની સ્પેસમાં સિંગલ ક્રોશે અને અહીંયા હવે यहाँ બે લૂપ આવશે. જો બે લૂપ્સ આવશે. ફર્સ્ટમાં એક હતું, હવે यहाँ બે લૂપ્સ છે. સો બે લૂપ્સમાંથી પાસ કરશું અને સિંગલ ક્રોશે. ટર્ન કરશું, ફરીથી સિંગલ ક્રોશે. જરા બી હાથ ટાઈટ નથી રાખવાના, ઓકે. આમ જ આપણાને કમ્પ્લીટ કરવાનું છે. જસ્ટ ટર્ન કરશું અને સિંગલ ક્રોશે. આ સ્પેસમાં નાખશું સિંગલ ક્રોશે. જેટલો લંબો જોઈએ એટલો લંબો આપણે બેગનો સ્ટ્રેપ બનાવશું. આપનો બેગનો સ્ટ્રેપ રેડી છે. આપણે 36 ઇંચ બનાવ્યો છે, ઓકે. હવે આપણે લાસ્ટ કરીએ, એન્ડ કરીએ એને. આમાંથી બહાર નીકાળશું. કાંટા પર બે લૂપ આવ્યા અને સિંગલ કરશું, ઓકે. એક ચેન લેશું અને લંબો રાખીને કટ કરશું. બે સાઈડ આપણી ડ્રોસ્ટ્રિંગ છે ને બે સાઈડ 6 રોઝ છે, બરાબર. આ સાઈડ 6 છે, આ સાઈડ 6 છે ને આ બરાબર સેન્ટરમાં છે બે સાઈડથી. સો यहाँ જે સ્પેસ છે यहाँ આપણે अपनो बेल्ट लगावશું. આજે ફર્સ્ટ લાસ્ટ ફેર છે આપનો, એના પર આપણે અટેચ કરી રહ્યા છે. મીન્સ કે ઉપરથી ફર્સ્ટ. જો આ લાઈન પર
અને બરાબર यहाँ આપણે ફિક્સ કરી દઈશું. જો આપણે આ સ્ટિચ કરી લીધો છે. અને यहाँ આપણે નોટ લઈ લેશું એન્ડ કરવાને. અને આ થ્રેડને આપણે હાઈડ કરી દઈશું. ઓકે, અને સેમ વે અને આમ જ સીધો બરાબર સીધો થવો જોઈએ એ ખાસ ધ્યાન રાખજો. અને આના વચમાં, આ બેના વચમાં यहाँ લગાવી દઈશું સેમ આ લાઈન પર यहाँ. ઓકે, આપણે સ્ટ્રેપ સ્ટિચ કરી દીધો છે. ઓકે, આપની બેગ રેડી છે. શુક્રન.